સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે અગાઉ શું શીખ્યા હતા કે જ્ઞાન માર્ગમાં ઇન્દ્રિય રૂપી દ્વારને બંધ રાખવા પડે છે અને ભક્તિ માર્ગમાં એક એક ઇન્દ્રિયને ભગવાનના માર્ગમાં લગાડવી પડે છે. ભગવાન એ ઇન્દ્રિયોના સ્વામી છે. ભાગવત સેવામાં શરીરને જે ઘસાવે તેનું દેહાભિમાન ઓછું થાય છે. ભક્તિ માર્ગમાં મન મુખ્ય છે. ચાર વસ્તુમાં બદલી ચાલે નહીં. ભોજનમાં, મરણમાં, પરણવામાં અને ઠાકોરજીની સેવામાં બદલી ચાલે નહીં. એકાદશીનું વ્રત સર્વ વ્રતોમાં શ્રેષ્ઠ છે. તે કેવી રીતે કરવું? એકાદશીનું વ્રત 3 દિવસનું હોય છે. દશમીના દિવસે એક જ ટાઈમ જમવાનું, એ પણ સાત્વિક અને ઓછો આહાર. એકાદશીના દિવસે વ્રત કરવાનું. ક્યાં નિર્જળા કરી શકાય, ક્યાં દૂધ ઉપર રહી શકાય, ક્યાં પછી ઋતુના ફળ ઉપર રહી શકાય. અને દ્વાદશીના દિવસે પણ એક જ ટાઈમ જમવાનું. આ છે એકાદશી. પ્રભુની સમીપમાં રહેવું તે ઉપવાસ, તે જ ખરી એકાદશી. ઈશ્વરની ધર્મ મર્યાદા તોડશો તો ભક્તિ સફળ થશે નહીં. હવે આગળ જોઈએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. આપણે અગાઉ જોયું કે અમરીશ રાજાએ દુર્વાસા મુનિને કીધું કે પ્રસાદ લેવા પધારો. તો દુર્વાસા મુનિએ કહ્યું કે હું મારું નિત્ય કર્મ પતાવીને આવું છું. પછી તો એમને સમયનું ભાન જ ના રહ્યું. અને અહીંયા અમરીશ રાજાને વ્રત છોડવાનું હતું, એટલે વ્રત ના છોડે તો વ્રત નિષ્ફળ જાય. અને જો પહેલા જમી લે તો એ પણ સારું નહીં, કે કોઈને આમંત્રણ આપ્યું છે તો એનાથી પહેલા તો જમાય નહીં. તો એમણે બ્રાહ્મણોએ કીધું કે તમે જળપાન કરી લો એટલે બંને સચવાઈ જાય. એટલે અમરીશ રાજાએ બ્રાહ્મણોના કહેવાથી રાજાએ જળપાન કરીને પારણા કર્યા. હવે નિત્ય કર્મોથી પરવાનીને દુર્વાસા તો આવ્યા. દુર્વાસાને આવતા થોડું મોડું થયું. વિચારવા લાગ્યા કે રાજાએ શું વ્રતનો ભંગ કર્યો હશે? ના ના, રાજા ધર્મનિષ્ઠ છે, વ્રતનો ભંગ કરે તેમ નથી. વ્રતનો ભંગ થયો હશે તો રાજા ઉદાસ લાગશે, અને વ્રતનો ભંગ નહીં થયો હોય તો રાજા આનંદમાં હશે. દુર્વાસા ઋષિનું રાજા સ્વાગત કરે છે. દુર્વાસાએ અનુમાનથી સમજી લીધું કે રાજાએ પારણું કરી લીધું છે. દુર્વાસાએ કહ્યું કે રાજા, તે મને આમંત્રણ આપ્યું પણ તે ભોજન કરી લીધું તો એ યોગ્ય નથી. મને અતિથિને આમંત્રણ આપી મને જમાડ્યા વગર તે જમી લીધું. આ તારી વિષ્ણુ ભક્તિ કેવી? રાજા કહે, મેં કેવળ જળપાન કર્યું છે. પણ દુર્વાસાએ ક્રોધમાં કાંઈ સાંભળ્યું નહીં. દુર્વાસના જ્યાં સુધી હશે ત્યાં સુધી ક્રોધ છૂટશે નહીં. કેશમાંથી કૃત્યા ઉત્પન્ન કરી અને કૃત્યાને શું કીધું કે તું રાજાને માર. દુર્વાસા ઋષિ તો બહુ ક્રોધી છે, એટલે એમણે ક્રોધમાં કશું સાંભળ્યું નહીં રાજાનું. અને એમણે એમના કેશમાંથી કૃત્યા ઉત્પન્ન કરી અને કૃત્યાને કહ્યું કે આ રાજાને માર. કૃત્યા અમરીશને મારવા આવી. ત્યાં સુદર્શન ચક્ર આવ્યું છે. કૃત્યાને મારી નાખી અને સુદર્શન ચક્ર દુર્વાસાની પાછળ તેને મારવા દોડ્યું. દુર્વાસા સર્વલોક ફરી વળ્યા પણ સુદર્શન ચક્ર પીછો છોડતું નથી. દુર્વાસાને કોઈ રક્ષણ આપી શક્યું નહીં. દુર્વાસા દોડતા દોડતા વૈકુંઠમાં ગયા. હવે નારાયણ કહે, આવો આવો મહારાજ. દુર્વાસા કહે, શું આવું? તમારું ચક્ર મારી પાછળ પડેલું છે, મારી રક્ષા કરો. ભગવાન કહે છે કે જે વૈષ્ણવો અનન્ય ભાવથી મારી નિત્ય સેવા કરે છે, પોતાનું સર્વસ્વ વૈષ્ણવ મને આપે છે, તેથી હું મારું સર્વસ્વ વૈષ્ણવોને આપું છું. સુદર્શન ચક્ર હવે અમરીશની આજ્ઞામાં છે, હું પણ ભક્ત પરાધીન છું. પ્રભુએ શું કીધું? સુદર્શન ચક્ર અમરીશ રાજાની આજ્ઞામાં છે, હું પણ ભક્ત પરાધીન છું. દુર્વાસાજી, હું સર્વથા ભક્તોને અધીન છું. પ્રભુ શું કહે છે
કે હું સર્વથા ભક્તોને અધીન છું. મારામાં થોડી પણ સ્વતંત્રતા નથી. મારા સીધા સાદા સરળ ભક્તોએ મારું હૃદય પોતાના હાથમાં રાખ્યું છે. ભક્તજન મને પ્રેમ કરે છે અને હું તેમને પ્રેમ કરું છું. ભક્તો આગળ હું મારી પોતાની કે લક્ષ્મીજીની પણ પરવા કરતો નથી એવું પ્રભુ કહે છે. ભક્તો સઘળું છોડીને કેવળ મારા શરણમાં આવે છે. ભક્તો મારે માટે સર્વસ્વને ત્યજે છે. મારા ભક્તોને મારા સિવાય બીજો કોઈ આશરો નથી. તેવા ભક્તોને છોડવાનો સંકલ્પ પણ હું કેવી રીતે કરી શકું? ભક્તોએ મારા હૃદયને વશ કર્યું છે. ભક્તજનો મને પ્રિય છે. મારા ભક્તો મારા સિવાય કોઈ પ્રકારની મુક્તિની પણ ઈચ્છા કરતા નથી. ભક્તો મારું હૃદય અને હું ભક્તોનું હૃદય છું એમ કહીને ભગવાને ભક્તોને બિરદાવ્યા છે. પ્રભુ જો ભક્તો માટે કેટલું બોલે છે. જેઓ પોતાની સ્ત્રી, ઘર, પુત્ર, સ્વજન, પ્રાણ, ધન, આલોક તથા પરલોક ત્યજીને કેવળ મારા શરણે આવ્યા હોય તેઓને હું કેવી રીતે ત્યજી શકું? હું ના જ ત્યજી શકું. ભક્તો ભક્તિથી મને વશ કરે છે. મારા ભક્તો એ જ મારું હૃદય છે અને ભક્તોનું હૃદય હું છું. આટલું બધું ભગવાન કહે છે. ભગવાન કહે છે કે તપ અને વિદ્યા અતિશય ઉત્તમ છે. જે તપ કરે, વિદ્યા એ પણ અતિશય ઉત્તમ છે, પણ તેને વિનય વિવેકનો સાથ ન હોય તો તે વ્યર્થ છે. આપ તપસ્વી છો, તમારી પાસે અનંત શક્તિ છે, પણ તમે તેનો દુરુપયોગ કર્યો. આપ વિચાર કરો, અંબરીશે કાંઈ ભૂલ કરી નથી. કેવળ વ્રતનું પાલન કરવા માટે જળપાન કર્યું છે. આપ ત્યાં જાઓ અને અંબરીશ રાજાને વિનંતી કરો. તમે ભક્ત રાજા અંબરીશની ક્ષમા માંગો તો જ આ સુદર્શન ચક્રનો વેગ શાંત થશે એવું પ્રભુએ કહ્યું. એક ભજન છે ને બહુ સુંદર. ભક્ત ચાલે ત્યાં હું આગળ ચાલું, ભક્ત સૂવે ત્યાં હું જાગું રે. જે મારા ભક્તની નિંદા કરે તેને જીહ્વા સત્ય જ કાપું રે. મારા રે બાંધ્યા વૈષ્ણવ છોડે, વૈષ્ણવે બાંધ્યા મેં નવ છૂટે રે. એટલે મારા બાંધેલા વૈષ્ણવ છોડી શકે, પણ વૈષ્ણવનું બાંધેલું હું ના છોડી શકું. બહુ સુંદર ભજન છે. અત્યારે મને આખું યાદ નથી આવતું. પછી એમ પણ છે એમાં, લક્ષ્મીજી અર્ધાંગના મારી, પણ મારા ભક્તની દાસી રે. 68 તીરથ મારા ભક્તને ચરણે, કોટી ગંગા ને કોટી કાશી રે. બહુ સુંદર ભજન છે. તો પ્રભુ ભક્તોને આટલું માન આપે છે. તો પ્રભુએ કહ્યું કે તમે અંબરીશની ક્ષમા માંગો તો જ આ સુદર્શન ચક્રનો વેગ શાંત થશે. દુર્વાસા અંબરીશ પાસે આવ્યા, વંદન કરવા જાય છે. ત્યાં અંબરીશ કહે છે, ના ના મહારાજ, તમે મને વંદન કરો એ મને શોભે નહીં. અંબરીશ સુદર્શન ચક્રને કહે છે કે શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. આજ દિન સુધી જો મેં કંઈ પણ દાન કર્યું હોય, યજ્ઞ કર્યો હોય, સર્વની સેવા કરી હોય તો તેના પુણ્ય પ્રતાપે તમારો વેગ શાંત થાય. સુદર્શન ચક્ર શાંત થયું છે. અંબરીશની કથાની પાછળ થોડું રહસ્ય છે. અંબરીશ એ શુદ્ધ ભક્તિ સ્વરૂપ છે. હવે આ જ સમજવાનું છે કે અંબરીશ એ શુદ્ધ ભક્તિ સ્વરૂપ છે. તેથી ચરિત્રના આરંભમાં એક એક ઇન્દ્રિયની ભક્તિ બતાવી છે. અંબરીશનું ચરિત્ર એ ભક્તિનું ચરિત્ર છે. ભક્તિમાં દુર્વાસા, દુર્વાસા એટલે દુર્વાસના, વિઘ્ન કરવા આવે છે. હું મોટો અને બીજા નાના અને હલકા, એ જ દુર્વાસના. આપણે બીજાને નાના ગણીએ એ જ આપણામાં દુર્વાસના છે. હું જ સુખ ભોગવીશ એ દુર્વાસના. બીજાને દુઃખ આપવાની દુર્વાસના ભક્તિમાં વિઘ્ન કરવા આવે છે. ભક્તિમાં અહંભાવ જાગે તો સમજવું કે દુર્વાસના આવી. દુર્વાસનામાંથી અભિમાન જાગે છે. અભિમાનમાંથી શું થાય? ક્રોધ જાગે. અને ક્રોધમાંથી કૃત્ય. કૃત્ય એટલે શું? કર્કશ વાણી ઉત્પન્ન થાય. કર્કશ વાણી કૃત્ય ભક્તિને મારવા જાય છે. ત્યાં જ્ઞાનરૂપી સુદર્શન ચક્ર
ભક્તિની મદદે આવે છે. જ્ઞાન કૃત્યને મારી નાખે છે. જો ભક્તિ શુદ્ધ હોય તેને કર્કશ વાણી કાંઈ કરી શકતી નથી. ભક્તિનું રક્ષણ સુદર્શન ચક્ર એટલે કે ભક્તિનું રક્ષણ જ્ઞાન કરે છે. સેવામાં શ્રી કૃષ્ણનું દર્શન એ સુદર્શન, સર્વમાં, સેવામાં નહીં, સર્વમાં શ્રી કૃષ્ણનું દર્શન એ સુદર્શન. ભક્તિ પાસે કર્કશ વાણી આવે ત્યારે વૈષ્ણવો તેને સુદર્શન ચક્ર એટલે કે જ્ઞાનથી કાપી નાખે છે. નિંદાની અસર મન ઉપર થાય એ સાચો વૈષ્ણવ નથી. નિંદા, કોઈ આપણી નિંદા કરે એની અસર આપણા મન ઉપર થાય તો આપણે સાચા વૈષ્ણવ નથી. કર્કશ વાણી સહન કરશો તો સુખી થશો. કર્કશ વાણી બોલે તે દુઃખી થાય છે. ભક્તિ શુદ્ધ હશે તો જ્ઞાન અને વૈરાગ્ય દોડતા આવશે. સુદર્શન ચક્ર દોડતું આવેલું તેમ, અને કર્કશ વાણી રૂપી કૃત્યાને તે મારી નાખશે. અંબરીશને દુર્વાસાએ કડવા વચનો કહ્યા તો પણ તેઓ તેના ઉપર ગુસ્સે થતા નથી. જેને રીસ ન આવે તે અંબરીશ, જેના માથે ઠાકોરજી બિરાજે તે અંબરીશ. અને દુર્વાસા જ્યારે અંબરીશની પ્રશંસા કરવા લાગ્યા ત્યારે પણ તે પ્રસન્ન થતા નથી. કારણ ભક્તો નિંદા સ્તુતિને સમાન સમજે છે. ભક્તને કોઈ કર્કશ વાણી કહે તો અંબરીશના જેમ તેને તે વાણી કાંઈ અસર કરતી નથી. ભક્તિ કરો તો અંબરીશ રાજાના જેવી. અંબરીશની ભક્તિથી ભગવાનને કહેવું પડ્યું કે અહમ ભક્ત પરાધીન. બધામાં સમભાવ, સમતા રાખે જ્ઞાની. બધામાં ઈશ્વર છે તેવું જ્ઞાન થવું એ જ ખરું જ્ઞાન છે. ઈશ્વરના સ્વરૂપના જ્ઞાન વગર ભક્તિ આવતી નથી. ઈશ્વરના સ્વરૂપના જ્ઞાન વગર ભક્તિ આવતી નથી. ભક્તિ દ્રઢ થતી નથી, એટલે ભક્તિમાં જ્ઞાન જરૂરનું છે. વિષયોમાં વૈરાગ્ય આવ્યા વગર ભક્તિ થતી નથી. શું કહ્યું પહેલા? ઈશ્વરના સ્વરૂપના જ્ઞાન વગર ભક્તિ થતી નથી, અને વિષયમાં વૈરાગ્ય આવ્યા વગર ભક્તિ થતી નથી. ભક્તિ આવે એટલે જ્ઞાન અને વૈરાગ્ય પહેલા આવે છે. જ્યાં ભક્તિ હોય ત્યાં જ્ઞાનરૂપી સુદર્શન ચક્ર રક્ષણ કરે છે. ભક્તિ સિદ્ધ થઈ એટલે તેને સર્વ શાસ્ત્રોનું જ્ઞાન થઈ ગયું. દુર્વાસાને પ્રેમથી જમાડીને અંબરીશ રાજાએ ક્ષમા માંગી. સાચો વૈષ્ણવ પર દોષ જુએ નહીં, વારંવાર પોતાનો દોષ જુએ છે. દુર્વાસાએ ખૂબ વખાણ કર્યા પણ અંબરીશને કાંઈ અભિમાન થતું નથી. જીત મારી નથી, જીત ઈશ્વરની છે. જીત પોતાની માને તેની અવશ્ય હાર થાય છે. જરા વિચાર કરો, સુખદેવજીને આ રાજાઓની કથા કરવાની શી જરૂર હતી? સુખદેવજી આ કથા કહી ને તો શું જરૂર હતી? પણ અંબરીશ જેવા રાજા સુખદેવજીને પણ ગમે છે. ધન્ય છે અંબરીશને, તે ઘરમાં રહીને સંન્યાસી જેવું જીવન ગાળે છે. હું તો વનમાં જઈને પછી સંન્યાસી જેવું જીવન ગાળું છું. સુખદેવજીને થયું કે હું તો લંગોટી છોડીને સંન્યાસી થયો છું, અને આ અંબરીશ તો રાણીઓ સાથે રાજમહેલમાં રહીને સંન્યાસી જેવો રહ્યો છે. હું તો સર્વ છોડીને પ્રભુ પાછળ પડ્યો છું. ત્યારે અંબરીશ રાજા તો ઘરમાં રહીને દ્વારકાધીશ પાછળ પડ્યા છે. એટલે મારા કરતાં અંબરીશ રાજા શ્રેષ્ઠ છે. તેથી હું અંબરીશની કથા કરું છું. જ્ઞાનથી ભગવાન પરતંત્ર થતા નથી, બંધાતા નથી. ભક્તિથી ભગવાન બંધાય છે. જ્ઞાની મહાત્માઓ બ્રહ્માનુભવ કરી શકે છે પણ ભગવાનને પરતંત્ર બનાવી શકતા નથી, બાંધી શકતા નથી. ભક્તિ માં છે, જ્ઞાન અને વૈરાગ્ય બાળકો છે. જ્યાં શુદ્ધ ભક્તિ છે ત્યાં જ્ઞાન અને વૈરાગ્ય દોડતા આવે છે. મનુ મહારાજને ત્યાં હવે આ કથા અહીંયા પૂરી થઈ. આજે આપણે શું શીખ્યા એ આપણે જોઈ લઈએ. હવે આગળ મનુ મહારાજની જે કથા છે એ હવે આવતા વખતે જોઈશું. આજે આપણે શું શીખ્યા એ આપણે જોઈ લઈએ. દુર્વાસના જ્યાં સુધી હશે ત્યાં સુધી ક્રોધ છૂટશે નહીં. જે પ્રભુ શું કહે છે? પ્રભુ કહે છે કે જે વૈષ્ણવો અનન્ય ભાવથી મારી નિત્ય સેવા કરે છે, પોતાનું સર્વસ્વ વૈષ્ણવો મને આપે છે, તેથી હું મારું સર્વસ્વ વૈષ્ણવોને આપું છું. સુદર્શન ચક્ર હવે અંબરીશની આજ્ઞામાં છે, અને પ્રભુ કહે છે હું પણ ભક્ત પરાધીન છું.
હું સર્વથા ભક્તોને આધીન છું, મારામાં થોડી પણ સ્વતંત્રતા નથી એવું પ્રભુ કહે છે. ભક્તોએ મારા હૃદયને વશ કર્યું છે. ભક્તજનો મને પ્રિય છે. મારા ભક્તો મારા સિવાય કોઈ પણ પ્રકારની મુક્તિની પણ ઈચ્છા કરતા નથી. ભક્તો મારું હૃદય અને હું ભક્તોનું હૃદય એમ કહીને ભગવાને ભક્તોને બિરદાવ્યા છે. પ્રભુ કહે છે કે જે પોતાની સ્ત્રી, ઘર, પુત્ર, સ્વજન, પ્રાણ, ધન, આલોક અને પરલોક ત્યજીને કેવળ મારા શરણે આવ્યા હોય છે, તેઓને હું કેમ ત્યજી શકું? ના જ ત્યજી શકું. ભક્તો ભક્તિથી મને વશ કરે છે. મારા ભક્તો એ જ મારું હૃદય છે અને ભક્તોનું હૃદય હું છું. ભક્તિનું રક્ષણ સુદર્શન ચક્ર એટલે કે જ્ઞાન કરે છે. સર્વમાં શ્રી કૃષ્ણનું દર્શન એ સુદર્શન. નિંદાની અસર મન ઉપર થાય એ સાચો વૈષ્ણવ નથી. ભક્તિ શુદ્ધ હશે તો જ્ઞાન અને વૈરાગ્ય દોડતા આવશે. નિંદા સ્તુતિને સમાન સમજે છે. ભક્તો એ નિંદા અને સ્તુતિ બંનેને સમાન સમજે છે. ભક્તિ કરો તો અંબરીશ રાજા જેવી. ભક્તિથી ભગવાનને પણ કહેવું પડ્યું કે અહમ ભક્ત પરાધીન. ઈશ્વરના સ્વરૂપના જ્ઞાન વગર ભક્તિ આવતી નથી. વિષયમાં વૈરાગ્ય આવ્યા વગર ભક્તિ આવતી નથી. ભક્તિ આવે એટલે જ્ઞાન અને વૈરાગ્ય પહેલા આવે છે. જ્યાં ભક્તિ હોય છે તે જ્ઞાનરૂપી સુદર્શન ચક્ર રક્ષણ કરે છે. જ્યાં ભક્તિ હોય ત્યાં જ્ઞાનરૂપી સુદર્શન ચક્ર એનું રક્ષણ કરે છે. સાચો વૈષ્ણવ પર દોષ જુએ નહીં, વારંવાર પોતાનો દોષ જુએ છે. આજે અહીંયા સુધી રાખીએ, ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.